સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આમ આંગણે અલ્પ સમય કી તો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું આંખે રસ ભીના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારીજો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારીજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આમ ઉરમરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગ મલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. અગમ એંધાણ આ દેહનું આયુષ્ય આ ભવનું 100 વર્ષ ને 7 દિવસ. છેલ્લા 8 મહિનાથી તેઓ અવારનવાર કહેતા કે હવે કંઈ ખાવાની રુચિ નહીં, હવે કાંઈ ખાવાની રુચિ રહી નથી. જો કે કોઈ ખાસ રોગના ચિહ્નો નહોતા, પણ ખોરાક ઓછો કરી નાખેલ. આ પણ એક ભાવિનું એંધાણ હતું. જ્યારે રોગ ન હોય અને ખાવા પીવાનું જીવ ઓછું કરવા માંડે કે બંધ કરી નાખે એટલે આયુષ પૂરું થવાનું હોય. જેણે કોટા પરી પૂરો થઈ ગયો છે. અમો વડવા આશ્રમમાં દિવાળીની માળા અર્થે ઓક્ટોબર 2014માં મુંબઈથી આવવા નીકળ્યા ત્યારનો આ બનેલો અનુભવેલો પ્રસંગ છે. દેહ વિલયના 7.5 મહિના પહેલાં બનેલ આ પ્રસંગનું વિડીયો રેકોર્ડિંગ પણ કરેલ છે. છેલ્લા 1-1.5 વર્ષથી એમના ખેતરે તેઓ ગયા જ નહોતા, જે અમારા ધ્યાનમાં હતું. કેમ કે વર્ષમાં એકાદ વાર ખેતરે આંટો મારવાનું બનતું, એટલે અમે જ લઈ જાય, એનું ખેતરે જોવાઈ જાય અને સાથે કોઈ મુમુક્ષુ સાધકની કાર હોય એમાં લઈ જાય અને પછી વડવા કે અગાસ કેમ જાય. અમારા ધ્યાનમાં જ હતું. કેમ કે છેલ્લા એકાદ વર્ષમાં ખેતરે આંટો મારવાનું બન્યું નહોતું, એટલે અમે મગન બાપાને પૂછ્યું કે ખેતરે આંટો મારી આવો છે? તો કે કંઈ નહીં, કોણ ટીચાય નકામું, એટલે હેરાન કોણ થાય એમ. અમે કહ્યું અમને કાંઈ અગવડ નથી, કાંઈ હેરાનગતિ જેવું છે નહીં, અમે આપણે વડવા જવું જ છે, તો 1-2 કિલોમીટર ખેતર તરફ કાર લઈ પતાવી અડધી કલાકમાં પછી વહી જશું. થોડી વાર પછી કહે છે વિચારીને, ઠીક ત્યારે જઈ આવીએ, પછી ફરી ક્યાં જવાના છીએ, એટલે પછી હવે આ ક્ષેત્રે આવવાનું નથી. આવો માર્મિક જવાબ જણાયો અને તરત જ અમે ખેતરે જવાનું ગોઠવ્યું. જાણે ખેતરની ક્ષેત્ર પ્રશ્ન પૂરી કરવાની છે. કેમ કે ફરી હવે ક્યાં જવાના છીએ. 99 વર્ષની ઉંમર, થાક અને નબળાઈ સાથે આગલે દિવસે મુંબઈથી નીકળેલ. આખી રાત્રિની ટ્રેનની મુસાફરીનો થાક, એટલે 12, 12:30, 1 વાગે ટીસી આવે ચેક કરવા, ત્યાં સુધી જાગતા હોય અને ઉઠી જાય 3-4 સ્ટેશન બાકી હોય ત્યારે, એટલે ભરૂચથી જ ઉઠી જાય, આણંદ ઉતરવાનું હોય અને વાપીથી તો હજી આડા પડ્યા હોય. રાત્રે 12:30 વાગે ટ્રેનમાં સૂઈ જઈ, સવારે 4 વાગે ઉઠી સવારે 6 વાગે સોણામાં પહોંચ્યા.
નાઈ કરી 1 કિલોમીટર જેટલું અંતર ચાલીને ભત્રીજીને ઘેર મુંબઈથી આવ્યાની જાણ કરવા અને પાછા વડવા દિવાળીની માળા કરવા જવાની જાણ કરે છે. સવારે 8:30 વાગે સુણાવ ખેતરે અમે પહોંચી ગયા અને અમે 2 જણે બંને બાજુથી પકડી રાખ્યા અને આખા ક્ષેત્ર સ્પર્શને પૂરી કરી. કોઈ ચર્ચા કે પૂર્વ યોજના વિના જ તેમણે ફરી ક્યાં જવાના છીએ એ માર્મિક વચન કહેલ. તેથી કરી તે ક્ષેત્રને નમસ્કાર કર્યા કે જેનું વિડીયો રેકોર્ડિંગ છે. જાણે આ ક્ષેત્રે ફરી ક્યારે હવે આવવાનું નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું છે. જો પૂતગલ ફરસના નિશ્ચય ફરશે સોય. એ જ તેની સદા સૌ ઉપયોગી વાલીને શ્રેષ્ઠ પરમ જિજ્ઞાસા છે. કૃપાલદેવે લખ્યું છે 37મા પત્રમાં જોઠાભાઈને. બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતું નથી. પૂર્વકર્મના આધારે તેનું સગળું વિચારવું છે. અમો શ્રીમદ રાજચંદ્ર મંદિર દેવલાલને 50 વર્ષ પૂર્ણ થયા તેના ઉત્સવ નિમિત્તે ભક્તિ સ્વાધ્યાય અર્થે દેવલાલી નવેમ્બર 2014ના પહેલા અઠવાડિયા દરમિયાન એટલે તારીખ 1 થી 6 સુધી 25 મુમુક્ષુઓને પૂજ્ય શ્રી મગન બાપાના સત્સંગ સમાગમના ઘણા સમયના ભાવ હોવાથી અમારે ઉતારે તેઓ સાંજે દેવવંદન બાદ આવ્યા. એટલે વડવા દિવાળીની માળા કરી અને પછી ત્યાં ગયા. આવનાર મુમુક્ષુની રુચિ અનુસાર દર વખતે હું મગન બાપાને કહું કે અડધો પોણો કલાક 1 કલાક બોધ આપો ક્યાંક. તેથી મેં તેઓને કહ્યું કે આ બધાને કંઈક ફરમાવો. એટલે તેઓએ ટૂંકમાં કૃપાળુદેવની શ્રદ્ધા દ્રઢ થાય અને વિષય કશાય ઘટે એવી વૈરાગની વાત કરી અને ભક્તિ વધારવા કહ્યું. લગભગ 30 મિનિટમાં બધું સમેટી લીધું. ઘણું કરીને આવે વખતે મારે તેઓની શાતા મુજબ નક્કી કરી વચ્ચેથી બંધ કરવા કહેવું પડતું. તેને બદલે તેઓ 2 હાથ જોડી મસ્તકે અડાડી આંખો મીચીને બોલ્યા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાધિદેવ પરમ કૃપાળુ દેવ કે. પછી બોલ્યા, મોતના મોઢામાં છીએ, અમારો જોગ પૂરો થયો, તમારી પાસે મૂડી આયુષ્યની છે, અમે શોધીએ તો હવે જડે એમ નથી. કેમ? તમારું આયુષ્યની મૂડી પૂરી થઈ ગઈ છે, ખબર છે તમને, અગમ એંધાણી મળી ગઈ છે. કહેવાનું બધું કહી દીધું, હવે બીજું શું? ભક્તિ કરજો. આ રેકોર્ડિંગ કરેલું છે. આટલું જલ્દી સમેટી લીધું જેથી અમે વિમાસણમાં પડ્યા કે જાણે હવે ભાષાના બધા પૂતગલ ખલાસ થઈ ગયા છે. આયુકર્મ સાથે ખૂટવા આવ્યું હવે. એટલે ભાષાના પૂતગલે ખલાસ થયા, આયુકર્મના પૂતગલે ખલાસ થયા, છેલ્લે આયુષકર્મ એ પૂતગલ જ છે. આટલું જલ્દી સમેટી લીધું જેથી અમે વિમાસણમાં પડ્યા કે જાણે હવે ભાષાના પૂતગલ આયુકર્મ સાથે ખૂટવા આવ્યા જણાય છે. આ અમોએ અંગત રીતે નોંધેલ એટલે રાત્રે બધા છૂટા પડ્યા કે તરત લંબાણપૂર્વક બધું લખી લીધું. દેહ વિલયના 7 મહિના પહેલાંની આ વાત બની છે, 4 નવેમ્બર 2014, કે હવે ભાષાના પૂતગલ તો ખલાસ, આયુષ્યના પૂતગલ પરમાણુ એ ખલાસ થઈ ગયા છે. દેવલાલીના આ સત્સંગ ભક્તિના કાર્યક્રમ બાદ ફક્ત 3 જ વાર મગન બાપાએ જાહેરમાં સ્વાધ્યાય કર્યો. પછી 9મી એપ્રિલ 2015 ચૈત્ર વદ 5મી કૃપાળુદેવનો દેહ વિલય દિવસ, ત્યારે ફક્ત અમારે ઘેર 20 મિનિટ. અને 12મી એપ્રિલ 2015 ઘાટકોપરમાં એક મુમુક્ષુભાઈ જેઓ ઘણા વખતથી મગન બાપાના સત્સંગની ભાવના ભાવતા કે અમારે ઘરે લઈ આવો, અમારા ઘરે લઈ આવો, ત્યાં ખાલી 15 મિનિટ પછી બધી આત્મસિદ્ધિને બધું કર્યું. અને 26મી એપ્રિલ 2015 વૈશાખ સુદ 8મ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીનો દેહ વિલય દિવસ શ્રીમદ રાજચંદ્ર મંદિર ઘાટકોપરમાં 1.25 કલાક બોલ્યા. આમ આપતા પણ જુસ્સો એ જ ભક્તિનો કે પ્રભુશ્રીજી સિંહ જેવા શૂરવીર, ભક્તિનો અવતાર, સમાધિ મરણ કે મૃત્યુ મહોત્સવ ઉજવી ગયા એમ. આ વખતે તેઓએ પૂછેલ, દર વખતે આવું આમંત્રણ આવે ખાલી દૂરનો સંદેશો આવે તો રાજી થાય. આ વખતે પૂછે છે મને કે તેઓએ ઘાટકોપર વડે આપણને બોલાવ્યા છે. એટલે મેં કહ્યું કે ત્યાંના વહીવટકર્તાની વિનંતીનો ફોન આવેલ અને મેં એને હા કહી દીધી છે. જાણે હવે બોલવાનો ઉદય પૂરો થઈ ગયો છે અને ઉદેરીને કંઈ કરવું નથી, ઉદીર્ણ નથી કરવી. સહજ થતું હોય તો ભલે થતું. અગાસ આશ્રમના છેલ્લા રોકાણની વાત છે. તારીખ 19મી માર્ચ 2015 થી 27મી માર્ચ 2015, એટલે આ દિવસો દરમિયાન આ 19 થી 27 એટલે 8 દિવસ અગાસ આશ્રમમાં હતા. રવિવાર તારીખ 22મી માર્ચ 2015ના દિવસે સાંજના 24 કર્યા બાદ અમો અમારી રૂમ તરફ પાછા ફરતા હતા. ત્યારે મગન બાપા એકાએક બોલ્યા
કે આપણે મેળીએ એટલે જ્યાં પ્રભુ શ્રીજીની બેઠક અને બ્રહ્મચારીજીની બેઠક છે ત્યાં જાય કે દર્શન કરીએ કે 2 દાદરા જેટલું ઉપર ચડવાનું હોવાથી અમોએ એટલે મેં અને એક આણંદના ભાઈએ ઉચકી લીધા અને ખભા ઉપર ખભેથી પકડી ઉચકી અને ઉપર ચડાવી દીધા. બધે દર્શન થયા બાદ રાજ મંદિર પાસે જતા પોતે આ જ જગ્યાએ પોતાની 19 વર્ષની ઉંમરે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞાથી બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર, આજ્ઞા ભક્તિ એટલે 20 દોહાને યમ નિયમનો પાઠ, 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ ને રાત્રિ ભોજનનો ત્યાગ લીધેલો, સાથે આ જીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા ખેંચી લીધેલી, એ બધી વાત કરી કે આ જ જગ્યાએ બ્રહ્મચારીજીએ મને ગોપાલદેવના ચિત્રપટને 3 નમસ્કાર કરાવી આજ્ઞા આપેલ અને તત્વજ્ઞાનના પુસ્તકમાં લખી આપેલ પાના નંબર કે આ ધીરે ધીરે પાકું કરજે અને રોજ કરજે. કે 19 વર્ષથી લઈને દેહ આયુષ્યના છેલ્લા દિવસ સુધી આ અવિરત ભક્તિનો ક્રમ ચાલુ રાખ્યો. એને આ જગ્યાએ ફરીવાર યાદ કરે છે કે આ જ જગ્યાએ મને આ બધા વ્રત આપેલા અને આ પ્રસંગ તાદેશ વર્ણવ્યો. પછી અમે નીચે ઉતરતા હતા, પછી ચડતી વખતે અમે ઉચકી લઈએ, ઉતરતી વખતે ધીરે ધીરે કઠોળો પકડીને ઉતરે, તેડવા ન દે. એટલે કહે છે ઉતરતા ઉતરતા સંતુષ્ટ ભાવે સારું થયું, બધે દર્શન થઈ ગયા, હવે ફરી અવાય કે કેમ? ફરી હવે આ ક્ષેત્રે આવવાનું નથી. આવા બધા પ્રસંગો અમે નોંધી લેતા હોવાથી તેઓ આ પ્રમાણે બોલ્યા કે અમારી ભવિષ્યની દહેશત મજબૂત થઈ ગઈ કે હવે સત્સંગના જોગનું અમારું પુણ્ય પૂરું થવા આવે છે અને અમારું પુણ્ય પૂરું થવા આવ્યું, સાથે મગન બાપાનું આયુષ્ય પૂરું થવા આવે છે. વળી દેહ વિલયના 2 મહિના અગાઉ તારીખ 27 માર્ચ 2015ને દિવસે તેમના ભત્રીજા 15 વર્ષ બાદ તેઓને એટલે કાકાને લંડનથી મળવા આવ્યા. અમો ત્યારે અગાસ આશ્રમ રૂમ નંબર 1માં ઉતરેલ હતા અને બપોરે 2 વાગે તેઓ રૂમમાં આવ્યા. અમુક વાતચીત કરી 5-7 મિનિટ પછી પૂજ્ય મગન બાપા તેમને 2 હાથ જોડીને કહે છે, ઠીક, ત્યારે હવે તારે લંડન પાછું ફરવું હોય તો ફરજે, આપણે હવે મળીશું નહીં. અનાદિ વિશ્વને આરે હવે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. આ પ્રમાણે તેમનું બોલવું અમને અસામાન્ય લાગેલ અને અમે તરત નોંધી લીધેલ કે એવું 15 વર્ષે જે મળ્યો 5 મિનિટ 7 મિનિટ વાત કરે છે અને કહે છે કે તારે પાછું ફરવું હોય તો ફરજે, હવે આપણે મળીશું નહીં. બુધવાર તારીખ 1 એપ્રિલ 2015 રાત્રે 9:00 એક મુમુક્ષુને ઘરે ભક્તિ હતી. ભક્તિ સત્સંગનો કાર્યક્રમ એક મુમુક્ષુએ પોતાના નિયમ પ્રમાણે રાખેલો, એટલે તેઓ શ્રીને 9:00 રાખેલા હતા. નહીં તો અમે તો મુંબઈ લઈ જવાના હતા, પણ એ ભાઈએ કહ્યું કે મારે મગન બાપાને આ ભક્તિમાં એની હાજરી હોવી જરૂરી છે. એટલે તારીખ 1 એપ્રિલ 2015 રાત્રે 9:00 એક મુમુક્ષુભાઈને ઘરે ભક્તિ સત્સંગનો કાર્યક્રમ હતો, એટલે તેઓ શ્રીને 9:00 રાખેલ હતા. હું રાત્રે મુંબઈથી નીકળી ગુરુવાર તારીખ 2 એપ્રિલ સવારે 6 વાગે સીધો 9:00 મંદિર એટલે અહીંયા આવ્યો. જ્યાં સવારની ભક્તિ ચાલતી હતી, જે પૂર્ણ થતાં મેં તેઓને મુંબઈ લઈ જવા આવ્યો છું એમ કહ્યું. વર્ષોથી તેઓને લેવા મૂકવા જતો ત્યારે લગભગ હું જ તેઓના ભત્રીજીને અને ભત્રીજીને મને સંદેશો આપ્યો હતો કે અમે અમુક જગ્યાએ ભક્તિ માટે જઈએ છીએ અને એને કારમાં જ બેસાડી રાખતો કે અમે 5-15 દિવસે આવી જઈશું અને વચમાં એવું હશે તો હું ફોન કરીશ. પણ આ વખતે કંઈ વિપરીત જ બન્યું, ઊંધું બન્યું. અમે સવારે 7 વાગે સુણાવથી મુંબઈ જેવા નીકળ્યા અને તેઓ શ્રી તેમની ભત્રીજી અને ભત્રીજા જમાઈ, આ કંઈ ગોપાલદેવના માર્ગમાં નથી, એની ભત્રીજી અને ભત્રીજા જમાઈ તેઓને 2 હાથ જોડીને નમસ્કાર કરતા બોલ્યા, બસ ત્યારે જય પ્રભુ. નહીં તો દર વખતે કારમાં જ બેઠા રહે અને હું જ કહી આવું કે અમે જઈએ છીએ, વડવા જઈએ છીએ, કે અગાસ જઈએ છીએ, કે મુંબઈ લઈ જાઉં છું, કે દેવલાલી જાય છે. આ વખતે તેઓ પોતે કહે છે કે હું આવું અને જય પ્રભુ કહી દઉં, એમ કરીને કહે છે બસ ત્યારે જય પ્રભુ, અને અમો રવાના થયા. આ પ્રકારનું દ્રશ્ય 20 વર્ષમાં અમે પ્રથમ જ વાર જોયું કે તેઓ 2 હાથ જોડી નમસ્કાર કરીને ભત્રીજી અને ભત્રીજા જમાઈની વિદાય લે છે. એને કહે છે જય પ્રભુ, બસ ત્યારે ત્યાંનું બસ પતી ગયું એમ. જે અમારા માટે આશ્ચર્ય હતું અને નજીકના ભાવિમાં વિદાયના એંધાણ કરાવી ગયું અને મગજમાં કોતરાઈ ગયું. તે એવું કે સાંજે 5 વાગે અમે ઘેર પહોંચતા ચપ્પલ કાઢતા કાઢતા મેં કહ્યું કે મગન બાપા હાથ જોડીને સુણાવથી નીકળ્યા છે, હવે ફરી તે પાછા છુણાવ જવાના નથી. આ તો દેહ વિલયના 58 દિવસ પહેલાંની વાત છે. આ તો દેહ વિલયના 58 દિવસ પહેલાંની વાત છે. ખોરાક ધીરે ધીરે ઘટતો જતો હતો. 2-3 દિવસના આંતરે બપોરે જમીને કહેતા કે હવે સાંજે મારું જમવાનું ન બનાવતા, એટલે એમ કહેતા મારું ખાવાનું કરતા નહીં. હવે
અને છેલ્લા 10 દિવસ દરમિયાન તો નિયમ પ્રમાણે ફક્ત એક જ વાર ભોજન લેવાનું ઠેરવેલું. તેઓ વારંવાર કહેતા કે કેટલું ખાધું, કેટલું પીધું, કે હવે તો ધરાઈ ચૂક્યો છે ખાઈ ખાઈને, કે કેટલું ખાધું, 100 વર્ષથી કે ખાઉં પીઉં છું. વળી કહેતા હવે તો ધરાઈ ગયો છું આયુષ્યથી, 100 વર્ષ કે આખો યુગ બદલાઈ ગયો, કેટલું જીવો, કે કેટલું જીવો, યુગ બદલી ગયો. વળી કહેતા પૈસાથી ધરાઈ ચૂક્યો છું, મારે ક્યાં વાપરવા છે કે પૈસા. 50-55 વર્ષ જિંદગીના છેલ્લા બજારમાં કોઈ વસ્તુ ખરીદવા ગયા જ નથી કે મારા પૈસાને શું કરવા છે, પણ કે હારે ક્યાં લઈ જવા છે. પણ કે હાથમાં પૈસા હોય તો ફેંકી ન દેવાય. વ્યવહાર ધર્મે પૈસાથી તો ધરાઈ ચૂક્યો છું, મારે ક્યાં વાપરવા છે. અને જગ્યા 18 ઓરડા કે 4 ખેતરા ક્યાં હું બાંધીને સાથે લઈ જવાનો છું. પણ હાથમાં કે ખીચામાં પડેલ રૂપિયા કે ફેંકાય તો નહીં ને, કે એટલા વેંઢારવું પડે છે. એટલે એ ભાષામાં કે મારે આ બધું સંભાળવું પડે છે. પછી કહેતા હું સંપૂર્ણ પરિતૃપ્ત છું, કે મારી જેવો સુખીઓ કોઈ નથી, મારી પાછળ કોઈ રાંડનારી નથી, કોઈ રોનારી નથી, નથી બાળ બચ્ચા. મારા જેવો સુખીઓ કોણ હોય દુનિયામાં? ન ફરકો, કે મારે કોઈ ફિકર નથી, કે ન ફકરો, મારે કોઈ ફિકર નથી. પછી પાછા કે અમારે તો પરમ કુળની ભક્તિ જ કરવી છે, કે અહીંયા એ જ કર્યું છે અને પછી પણ તે જ હોજો. મોક્ષ કોને જોઈએ જ, કે અહીંયા ભક્તિ મળી એટલે બધું આવી ગયું, કે હવે દેહ પડી જાય ને તો સારું, બીજા આના કરતાં સારું શરીર મળશે, સારી ભક્તિ થશે. કે અને અહીંયા જોગ નથી સત્સંગનો, સારા ક્ષેત્રે જન્મશું તો સારો સત્સંગને ભક્તિ મળશે. કે અહીંયા કે હું ધંધો કરતો નથી, અહીંયા પરણ્યો નથી તો ફરી કાંઈ ભવાંતરે હવે પરણવું નથી, કે અહીંયા દુકાન નથી કરી તો ભવાંતરે કંઈ નવી દુકાન નથી ખોલવી. કે પછી પાછા કહેતા અમારે તો પરમ ગુરુની ભક્તિ જ કરવી છે, અહીં એ જ કર્યું છે, પછી પણ તે જ હોજો. ભવ ભવ તું ચરણની સેવા, મને હોજો એ કૃપાળુ દેવા. મોક્ષ કોને જોઈએ છે? અહીં તો ભક્તિ મળી એટલે થયું. પછી કહેતા જીવ તો જીનવર જપું, મોએ મુક્તિ પાઓ, દોનો હાથ મેં લાડવા, જો ભાવે તો ખાઓ. જીવીએ તોય વાંધો નથી, કે કુપાદોની ભક્તિ કરશું, મરીએ તોય વાંધો નથી, કે મોક્ષે જશું. દેહ વિલયના 4 દિવસ પહેલાં તારીખ 27મી મે 2015 સાંજે 6:30 એટલે 6:30 વાગે એકાએક તેઓ પોતાના છેલ્લા રૂમમાંથી આગલા હોલમાં મારી નજીક આવીને બોલ્યા ડાક્ટર. એટલે હું સફળ ઊભો થઈ ગયો કે શું કહેવાય. એવા હાલવાની બોલવાની તો શક્તિ નહોતી. પાછલી રૂમમાંથી એમ જ એકાએક ટેકા વગર આવી ગયા. હવે હું જઈશ. એટલે મેં પૂછ્યું ક્યાં જશો? તો કે તેઓ બોલ્યા ઘેર જઈશ, મારે ઘેર જઈશ. હું તમારું કેવું ઘર? તો કે સુણાવ. મેં કહ્યું તમારે સુણાવ જઈને શું કામ છે? તો કાંઈ કામ નથી. કે તો શા માટે જવું છે? કેમ કે સુણાવ જવાનો કોઈ કાર્યક્રમ હતો જ નહીં. આવો કાર્યક્રમ હોય એટલે મેં જ એ પ્રમાણે ટિકિટ લઈ લીધી ભાઈ. એ કંઈ કામ નથી. કે શા માટે કહો છે કે હું જઈશ? આવી જ વાત પહેલાં બનેલી. અહીંયા કહે છે મારા ઘરે જઈશ. ઈસવીસન 1998ના પર્યુષણ બાદ અમે બધા બાંધણી આશ્રમથી સુણવ મંદિર ગયેલ. ત્યારે તેમનું ઘર જોવાની ઈચ્છા અમારા કુટુંબીએ દર્શાવેલ કે મગન બાપાનું ઘર જોવું છે. ત્યારે તેઓએ કહેલ કે મારું કયું ઘર સાચું? અનંતકાળમાં કેટલા ઘર બદલ્યા છે, તમારે કયું ઘર બતાડવું છે મારું આ લોકોને? મારું ઘર સાચું કયું? મેરો એક આતમ તામ મમજ્જુ ક્યુંનો ઘર સાચું કયું? કે મારું અનંતકાળથી કેટલા કેટલા ઘર બદલ્યા. કે જ્યારે પણ એમને કોઈ આશ્રમ કે મુંબઈથી ઘેર જવું હોય ત્યારે તેઓ એમ કહેતા કે આપણે હવે ક્યારે નીકળવા ધાર્યું છે, કે ઘર છોડે કેટલા દિવસ થયા, કે ટિકિટનું કેમ કરશું? એના બદલે આ વખતે એમ કહે હું મારે ઘેર જઈશ. એમ બોલ્યા એટલે અમને મનમાં એમ થયું દહેશત ઉપજી કે પોતાને મૂળ ઘેર જવાની વાત કરતા લાગે છે. તેઓ અવારનવાર કહેતા કે હું કેટલા દાડા જીવવાનો છું. કાંઈ પણ વાત આવે લોકો મોતના નામથી ડરે એ અવારનવાર કહેતા હવે હું કેટલા દાડા જીવવાનો છું. આ મળદું ફેરવું શું કરો છો બધી? અલગ અલગ સ્થળે ભક્તિ સત્સંગ અર્થે લઈ જતા ત્યારે તેઓ કહેતા કે આ ખર્યું પાન રસ્તામાં મેર્યો તો તમારે માથે પડે, તમારે બાળવો પડશે. કે હવે મને એકલા જ રહેવા દો. કે એટલે 100 વર્ષે હઠ પકડતા કે મારે એકલા જ રહેવું છે. વળી અમુક દિવસે ફલાણી જગ્યાએ ભક્તિ છે એમ જણાવીએ ત્યારે કહેતા પછી છેલ્લા દિવસોમાં તો કે જીવતા હશું તો જાશું, એ તો મળદું થોડું ત્યાં લઈને જવાનું છે. બાંધણી આશ્રમની વ્યવસ્થામાં ફેરફાર થયો ઈસવીસન 2008-2009માં. એટલે બીજા કોઈને એમ થાય કે પોતે મગન બાપાની હાજરીમાં વાંચન કેમ કરે ત્યારે તેઓ વારંવાર કહેતા કે અમે હવે કેટલા દાડા જીવવાના છીએ, અમે કાંઈ થોડા અહીંયા હજારો વર્ષ જીવવાના છીએ. કે વળી અમો અગાસ, આણંદ, વડવા, મુંબઈ, દેવલાલી, ઈડર વારંવાર આવતા જતા. 98મે વર્ષે પાલિતાણા ગયેલા, હમ્પી કર્ણાટક,
ત્યાં ડુંગર ઉપર આશ્રમ છે શ્રીમદ રાજચંદ્રનો, ત્યાં ગયેલા. બેંગ્લોર અને હુબલી સુધી સત્સંગ ભરતી ગયા છે ત્યારે તેઓ ઘણીવાર કહેતા કે આ ડાક્ટર મળદું ફેરવ ફેરવ કરે છે. એટલે શરીરને જીવતા જ મોતને જીતી લીધું છે, જાણે મુઠ્ઠીમાં મોતને લઈને ફરે છે. કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રેલો. આ પ્રમાણે જ્યારે મગન બાપા લગભગ રોજ મરવાની અને મોતની જ વાત કરતા કે જે વાત માત્રથી ઘણા ખરા લોકો ભય પામતા હોય છે. નામ પડે લોહી આપ્યું હોય રિપોર્ટ કાઢવા માટે ને ડર લાગે કે રિપોર્ટ ખરાબ આવશે તો. અહીંયા ડગલે પગલે મોતની વાત કરે છે. અરે આ તો છેલ્લા 15-20 વર્ષો દરમિયાનની વાત છે. વર્ષો અગાઉ 35 વર્ષની ઉંમર હતી એમની. ભર જુવાની 35 વર્ષની ઉંમરે બંદૂકની ગોળી છાતીમાં વાગી, આરપાર નીકળી ત્યારે લોહીનો ફુવારો ઉડેલ. અને તે વખતે તેઓ ભાવના ભાવતા જે મેં 20 વર્ષના સમાગમમાં 25 કરતાં વધુ વાર સાંભળેલ છે, રેકોર્ડે કરેલ છે ઓડિયો વિડીયોમાં. એ પરમ કૃપાલદેવ તમે જ કહ્યું છે કે જાસુ સ્વરૂપ સ્વદેશ રે, તું થોપજો, મોક્ષનો રસ્તો બહુ લાંબો છે, થોડી સ્પીડ ઓછી કરજો, હું તમારી પાછળ આવું કે આપણે હારે થઈ જાય, મોક્ષનો સંગાત કરીશું. જાણે મરવાની પૂરી તૈયારી જ હતી આટલા વર્ષો અગાઉથી. એટલે આ તો 100 વર્ષને 7 દિવસે આયુષ પૂરું થયું. 35 વર્ષની યુવા વયે કહેતા કૃપાલદેવને બંદૂકની ગોળી વાગી ત્યારે મરણ પથારી હતી કે તમે થોપજો, આપણે મોક્ષે હારે જશું. એટલે પૂર્ણ પ્રતીતિ છે કે તમે થોપજો, હું આવું છું એટલે અહીંયા હું છું, હવે બીજે ક્ષેત્રે આવું છું એટલે અહીંયાનું શરીર અહીંયા આપી દઈશ, પંચ મહાભૂતમાંથી મળ્યું એ ત્યાં હું તમારી સાથે આવું છું. સાથે કોણ જશે? આત્મા. આત્મા જે અહીંયા છે ત્યાં જશે. એટલે આત્મા છે, આત્મા નિત્ય છે. કરેલા કર્મ ભોગવ્યા, અહીંયા ભોગવી લીધા, હવે ત્યાં આવું છું ભક્તિ કરવાના ફળ રૂપે. એટલે કરતા ભોગતા છે. આપણે મોક્ષનો સંગાત કરશું એટલે મોક્ષ છે. અને મોક્ષનો ઉપાય શું? કૃપાલદેવની સાથે, કૃપાલદેવ જે રસ્તો બતાવે ચાલવું, કે આપણે મોક્ષનો સંગાત કરીશું સાથે. એટલે આત્માના 6 પદની શ્રદ્ધાના રણકાર લોહીનો ફુવારો ઉડે છે ત્યારે વાગે છે. તમે થોપજો, હું આવું છું, આપણે મોક્ષનો સંગાત કરીશું. જાણે મરવાની પૂરી તૈયારી જ હતી આટલા વર્ષો અગાઉથી, એ પણ તદ્દન સહજતા સાથે. આપણે તો ઘર બદલીએ તો 6-12 મહિના ઊંઘ ના આવે નવા ઘરમાં, અને મંદિરમાં બેસવા કરવાની જગ્યા બદલે તો પ્રાર્થનામાં ધ્યાન ન રહે કે રોજ હું અહીંયા બેસું છું, આજે કોઈક બીજો બેસી ગયો છે એટલે આત્મસિદ્ધિ કરતાં ધ્યાને ન રહે. એને આ જાણે ઘર બદલવું છે, સાવ સહેજ ભાડાની જગ્યા ખાલી કરીને આપી દો. કે એ તો કહેતા સમાગમમાં ભાડાની વેલ ઉડાડી મેલ. પરમ પ્રભુ લખે છે જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. વળી અન્ય સ્થળે લખે છે કે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. મોતને મુઠ્ઠીમાં જ રાખે અને બધો વ્યવહાર સાચવે. છેલ્લે દિવસે જેઠ સુદ 12 સંવત 2071 શનિવાર તારીખ 30મી મે 2015 અને જન્મ ક્યારે? જેઠ સુદ 5 સંવત 1971. અડધો કપ દૂધ સવારે લીધું અને બપોરે 12 વાગે 1 કપ સાકર મીઠાનું પાણી વાપરેલ. સાંજે 4 વાગે 5 ગ્લાસ જેટલું પાણી લીધું મોઢું સાફ કરવા માટે. આ છેલ્લું પાણી હતું. પછી તેઓએ સૂચન કરેલ અમને કે વેળા પછી, એટલે એ ભાષા વેળા પછી એટલે સૂર્યાસ્ત થઈ ગયા પછી, વેળા પછી મને કાંઈ આપતા નહીં. હવે આમે 20 વર્ષમાં અમે ક્યારે વેળા પછી કાંઈ આપ્યું નથી ખાવાનું. એને રોટલી દાળ ભાત શાક કે પૂપૈયું સુધારીને રાત્રે આપ્યું નથી ક્યારેય. વેળા પછી કશું આપતા નહીં. મેં ફક્ત હા એમ કહ્યું. અમે ક્યારેય એમને રાત્રે ખાતા જોયા નથી, કે ન તો અમે ક્યારેય 20 વર્ષમાં તેઓને રાત્રે ખાવાનું આપ્યું હોય એવો પ્રસંગ નથી બન્યો. આ પછી તેઓ બેઠા બેઠા તકિયાને ટેકે મનમાં જ મંત્રસ્મરણ કરતા હતા. અમો પણ તેમની સામે મનમાં જ બેઠા બેઠા જાપ કરતા હતા. સહજાત્મા સ્વરૂપ પરમગુરુ. આ અગાઉ સવારે 8 વાગે મેં જો દેહ છૂટે અને સુણાવ, લંડન કે અન્ય કોઈ જગ્યાએથી સલાહ સૂચન આવે તો અંતિમ વિધિ ક્રિયા કઈ રીતે કરવી તેની નિયમાવલી બનાવી નાખેલી. આખી નિયમાવલી બનાવેલી ખાસ તો અમારા માટે, કે જેથી અત્યાર સુધીના 20 વર્ષના ગાળામાં તેઓએ જે કંઈ કહ્યું હોય કે કહ્યું હતું તેની વિરુદ્ધ કંઈ બનવા ન પામે અને પરમાર્થને આંચ ન આવે. જે આ સાથે હમણાં આપણે વાત કરીએ. પછી બપોરે 3 વાગે એકાએક તડકામાંથી વાદળિયું વાતાવરણ થઈ ગયું. એટલે ઘરમાં મેં વાત કરી કે આવું જ્યારે વાદળિયું વાતાવરણ થાય ત્યારે એકાએક તડકો વયો જાય ઉનાળામાં, મે મહિનામાં, જેઠ મહિનામાં, તો કોઈ મહાપુરુષ, કોઈ નેતા કે રાજાનો દેહ છૂટે એવું અમુક શાસ્ત્રમાં ઘણા વર્ષો પહેલાં મેં વાંચેલું છે.
એવું બને. આ વખતે બારીનો પડદો ખસેડી, અંધારે જેવું થઈ ગયું એટલે બારીનો પડદો ખસેડી હું મગન પપ્પા પાસે ગયો તો તેઓ ધીરેથી કાંઈ સૂતા સૂતા ગાતા હતા. એટલે મેં પૂછ્યું કે શું ગાઓ છો? તે બોલ્યા કે હું આત્મસિદ્ધિ કરું છું. રોજ તો આત્મસિદ્ધિનો અમારો કામ રાત્રે હતો 7 થી 8નો, તો બપોરે આત્મસિદ્ધિ કરે છે. જાણે આ ક્રમ હમણાં જ પૂરો કરવો છે. અને મનમાં હું સમજી ગયો અને મેં આત્મસિદ્ધિ બપોરે જ પૂર્ણ કરી અને પછી એ બેઠા થઈ ગયા અને બેઠા બેઠા આખી બાકી આત્મસિદ્ધિ પૂરી કરી બપોરે. જે રાતનો નિત્યક્રમ હતો એ બપોરે બેઠા બેઠા છેલ્લે દિવસે પૂરો કરી લીધો. હું આગલા હોલમાં જઈ પાછો આવતા તેઓ બેઠા બેઠા કંઈ બોલતા જણાય. એટલે મેં પૂછ્યું કે તમે શું કરો છો? તો કહે છે હું સજાતનું સ્વરૂપ પરમગુરુ મંત્રનો જાપ કરું છું. તેથી અમો પણ તેમની સામે બેસી ઊંચા અવાજે માળા પૂર્ણ કરી. નહીં તો 3 માળાનો ક્રમ રાત્રે હતો, એને બદલે રાત્રિનો ભક્તિક્રમ બપોરે જ પૂરો કરી નાખ્યો. એટલે આત્મસિદ્ધિનો અને નિત્યક્રમ જે 3 માળાનો ક્રમ હતો એ બપોરે પૂરો કરી નાખ્યો. આ વખતે 3:45નો સમય હતો, 3:45 વાગ્યા હતા સાંજના. અમોએ માળા પતાવી દીધી. અમારે તેઓના ઉપયોગમાં ખલેલ ન જ પડે એ લક્ષ્ય રાખવાનો હતો અને એ બેઠા બેઠા જાપ કરતા હતા. હવે મનમાં એ અંતર અનુસંધાનમાં હોય, નિધિધ્યાસનમાં હોય. કોઈ સામેવાળો બોલાવે જય પ્રભુ સાતામાં છો એટલે જવાબ આપવો પડે ને, ઉપયોગ ચૂકી જાય. પૂજ્ય શ્રી સુભાગભાઈના દેહ ત્યાગ વખતે જેઠ વદ દશમ ગુરુવાર સંવત 1953 જ્યારે અંબાલાલભાઈ સ્મરણનો લક્ષ્ય આપવા જાય છે ત્યારે સૌભાગભાઈ કહેલ કે મને એક જ લક્ષ્ય, બીજો નથી, પણ હવે તમે મને કંઈ કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈને તમે બોલો તેનો મારે જવાબ આપવામાં લક્ષ્ય આપવો પડે છે. તેથી મને ખેદ રહે છે. જેથી કંઈ પણ એમની સમીપમાં કહેવું બંધ રાખેલ. અને આ આખો વૃત્તાંત અંબાલાલભાઈએ કુપોલદોને 2 પત્રમાં લખીને આપ્યો છે. આ સત્સંગ સંજીવનીમાં પત્રો છે. આ પાના નંબર 48 અને પાના નંબર 50 ઉપર છે. અમે પણ આ બાબત સાવચેતીપૂર્વક લક્ષ્યમાં રાખી હતી અને તે મુજબ જ વર્તેલ. એટલે કોઈ સગા સંબંધી કોઈને બોલાવ્યા જ નહોતા. નહીં તો બધા પોતપોતાની રીતે જય પ્રભુ કરે, બીજી કંઈ વાત કરે, શાતા પૂછે. એટલે સામેવાળા જીવને આત્માનું અનુસંધાન છોડીને જવાબ આપવો પડે. અન્ય કોઈ મુમુક્ષુની ભલે ભાવના સારી હોય, પણ આ બધું શીખવવાનો સમજાવવાનો અવસર નથી. ફક્ત ટોળું ભેગું કરીને અસમાધિની ઉપાધિ નોતરવી નથી. એટલે બહુ વિચારીને નક્કી કરેલ જેથી આશાતનાથી બચાવી શકાય અને સ્વ પર કલ્યાણ ચૂકી ન જવાય. આ પ્રમાણેની ચર્યામાં હું તેમની સમીપ જ બેઠો હતો. તેમની સામે તદ્દન મૌનપણે પ્રકૃતિના નિયમ અને કુદરત સામે અબળા લાચાર બની મનમાં સજાત્મ સ્વરૂપ પરમગુરુ જાપ એ બેઠા બેઠા કરતા હતા અને અમે મનમાં સજાત્મ સ્વરૂપ પરમગુરુના મંત્ર સ્મરણ કરતા હતા. માળા અને આત્મસિદ્ધિ પૂરી થઈ ગઈ હતી. તેઓને પણ બેઠા બેઠા આંગળીના ટેરવે મંત્ર સ્મરણ ચાલુ હતો. ત્યાં તો તેઓની આંખો અડધી ખુલ્લી અને અડધી બંધ, તદ્દન સ્થિર થઈ ગઈ. હૃદય બંધ થઈ ચૂક્યું અને આત્માને દેહ વિખૂટા પડ્યા જાણી ઊંચા અવાજે અમો સજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ કરવા માંડ્યા. જે મનમાં જ મૌનપણે અમારે એને મગન બાપાને ચાલુ હતો, પણ એ થોડી વાર હવે જોરથી બોલવાનું અમે શરૂ કર્યું અને તેમની પાટે ચડી બંને ખંભેથી ઉચકી ચત્તા પાઠ પછી પાઠ ઉપર સોડાવી દીધા. અને આ પ્રમાણે સાંજે 6:25 30મી મે 2015 જેઠ સુદ 12 તેઓનો પવિત્ર આત્મા અમારી આંખો સામે રહેલ દેહથી છૂટો થઈ ગયો. હવે માત્ર અમો એકલા જ થોડી વાર 2 હાથ જોડીને જાપ કરતા રહ્યા સજાત્મ સ્વરૂપ પરમગુરુનો. હવે આ જે લિસ્ટ બનાવેલું આ 20 વર્ષથી એ કહેતા હતા કે મરતી વખતે છેલ્લા સમયમાં કેવું ધ્યાન રાખવું જોઈએ. જાનારે અને જાનારને જે સમાધિ મરણમાં નિમિત્ત બનવાના છે કે સમાધિ મરણમાં નિમિત્ત બનવું છે એવું કેવી સાવચેતી રાખવી જોઈએ સગા સંબંધી નજીકના લોકોએ. આ બધું 30મી મે 2015 સવારે 8 વાગે જ મેં લખી નાખેલું એની હાજરીમાં. વર્ષોથી અવારનવાર પૂજ્ય મગન બાપા પાસે સાંભળ્યું હોય તે યાદ કરીને તેઓની હયાતી દરમિયાન મેં લિસ્ટ બનાવ્યા છે. શક્ય હોય તો નજીકના સગાઓથી મરણ વખતે દૂર રહેવું, નહીં તો બધા વ્યવહારિક વાત કરે. અંતિમ વખતે સગાવાલા સાથે વ્યવહારની વાતોથી દૂર રહેવાય તો સારું. બધું પૂછે, દાદા મને ઓળખી? પપ્પા હું આવી ગયો, મને ઓળખો છો? કોણ કોને ઓળખે છે? આત્માને તો ઓળખ્યો નથી તો ઓળખાણ શું કામની? નજીકના સગાઓની હાજરી હોય તો તેઓ પણ લૌકિક વાતો કરવી નહીં અને શાંતિ રહેવા દેવી. પરમ ગુરુદેવે પણ ઘરથી દૂર રહી મા બાપ અને પત્નીને પણ ચૈત્ર 5 છેલ્લે દિવસ દૂર રાખેલા. રાવજી બાપાને, દેવા માતાને, જબકબાને
કુપાલદેવે ઈશારો કરેલો કે એને દૂર રાખજો, પછી મળશો ક્યારે, પછી ક્યારેય નથી મળવું, પણ મોહ કરવો નથી. કુપાલદેવે લખ્યું છે 217માં, ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. એટલે છેલ્લે સમયે તો સગા સંબંધીમાં જો ઉપયોગ ગયો, વ્યવહારમાં ઉપયોગ ગયો, અધૂરું કામ રહી જાય, ભલે બહારથી સારું લાગે, અધૂરા કામ રહી જશે, થશે નવો અવતાર, નવો દેહ લેવો પડે. પરમ કુપાલદેવે પણ સ્વયં ઘરથી દૂર રહી મા બાપ અને પત્નીને દૂર રાખવાના. પોતાને ઘેર મરવું સારું નહીં, જો એવો જોગ હોય તો ઘરે મરવું જ નહીં. એટલે સગા સંબંધીની હાજરી અને વ્યવહારિક વાતો ન થાય. હોસ્પિટલમાં પણ ન મરવું, એકાંત નહીં, પણ સાધુ સાચા સાધક હોસ્પિટલમાં ન મરે બનતા સુધી. સત્પુરુષ સાધુ દવાખાનામાં મરે નહીં, એકાંત નથી. ઘણીવાર એવા મુમુક્ષુ ભક્તો લઈ જાય તો શું થાય. પરમ કુપાલદેવને શરણે સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર જાપ ચાલુ રાખવો, એમાં જ ઉપયોગ રાખવો. અને કદાચ પોતાની શક્તિ ન હોય અથવા અર્ધભાન જેવી અવસ્થા હોય તો આગળથી એવી ગોઠવણ કરી હોય કે એ બધા બોલતા હોય અને કાને એ શબ્દો પડે તો પ્રભુશ્રીએ કહ્યું છે કે તો પણ એ સમાધિ મરણ ગણવા યોગ્ય છે. એટલે આપણે બહુ સાવચેતી રાખવી પડે. આવા બધા પ્રસંગોમાંથી શીખી લેવાનું આપણે. પરમ કુપાલદેવને શરણે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો જાપ ચાલુ રાખો. કોઈ પીડા કે દુઃખ સંભાળવા નહીં. હવે દુખે છે માથું, હવે પેટ દુખે છે, આ અસંખ્યાત પ્રદેશી આત્મા આ દેહમાંથી નીકળે એટલે પીડા થવાની છે. પણ દેહાધ્યાસ જેને મટાડ્યો છે એ મન મક્કમ કરીને, મનને મારીને પણ ઉપયોગ ભક્તિમાં રાખે તો પીડા ભૂલી જાય અને દેહને આત્મા યોગ્ય રીતે છૂટા થાય. કોઈ પીડા કે દુઃખ સંભાળવા નહીં અને તેની વાતો પણ છેલ્લે વખતે ન કરવી. નહીં તો શાસ્ત્રમાં તો વર્ણન છે કે સોની જેમ જતડામાંથી સોનાનો દોરો કાઢે લગડીમાંથી, કે સુવાવડી સગર્ભા બાઈને પ્રસૂતિ વખતે પગ ખેંચીને કોઈ પ્રસૂતિ કરાવડાવે એની કરતાં વધારે પીડા થાય. એટલે જ્ઞાની નહીં, પીડા તો થાય, ઉપયોગ હોય, પણ એને ખબર હોય કે આ શરીર મારું નથી, હું હવે નીકળું છું આમાંથી. એટલે એને એ રીતે હર્ષોક ન થાય, રતિ અરતિ ન થાય. એટલે આપણે ઉપયોગ આમાં ન રહે અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં રહે, આ સંભાળવા માટે કોઈ પીડા કે વેદનીને સંભાળવી નહીં, પૂછવું નહીં. હવે માથું દુખે છે, હવે પેટ દુખે છે, ન દુખતું હોય તોય, દુખતું હોય તો એ પૂછવાનું નહીં, સંભાળવાનું નહીં. સામેવાળાએ ગોઠવણ કરી છે, એના ભાવ છે તો આપણે જાપ જ ચાલુ રાખવાનો. પૈસાની, જગ્યા જમીનની, જાગીરની, બેંકની, એફડી બધી રસીદની, સોનું, ઘરેણા, દાગીનાની વાત છેલ્લે વખતે કરવી નહીં. કે આ કોને આપવું છે, આ કોનું દાન આટલું કરવું છે, એ બધું પહેલાં ગોઠવી લેવું. છેલ્લે સમયે આ વાત ખોલવાની નહીં. મધ પૂડો પછી હલાવા જેવું થાય. કાંઈ ખાવા પીવાની કે બીજી ઈચ્છા કરવી નહીં. ઘણા મોઢામાં ગંગાજળ નાખે, કેરીનો રસ નાખે, આ બધું મૂકવાનું નહીં. છેલ્લે ગતિ વગેરેની વાતો કરવી નહીં. દેવલોકની એ વાત ન કરવી. દેવલોકની આશાએ રાખવી જેવી નથી કે દેવલોકમાં જઈને શું કરવું છે. દેવલોકના સંયમ તો છે નહીં, કાંઈ ઈચ્છવા જેવું જ નથી. ઈચ્છા દુઃખનું જ કારણ છે. એ જીવ કે આ ઈચ્છા દબે, એ ઈચ્છા દુઃખ મૂલ, જેમ ઈચ્છા કા નાશ. એટલે ઈચ્છા મૃત્યુ થાય, એટલે ઈચ્છા પ્રમાણે મૃત્યુ નહીં, ઈચ્છાનું મૃત્યુ થાય તો સમાધિ મરણ થાય. દેવલોકની પણ આશા ન રાખવી, ઈચ્છા માત્ર ત્યાગવી. એટલે આ ઈચ્છા મૃત્યુ. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું, એટલે ઈચ્છા પ્રમાણે મૃત્યુ નહીં, ઈચ્છાનું મૃત્યુ. ભાવના એમ રાખવી કે જ્યાં સત્સંગ મળે, જ્યાં સત્પુરુષ મળે ત્યાં જન્મવું છે ને ભક્તિ કરવી છે. પછી તો 7મા ગુણસ્થાને કે આગળ વધે ને સાધક, એટલે એને કેવળ જ્ઞાન અને મોક્ષની ઈચ્છા ન હોય, બસ આત્મામાં જ રમણતા કરવી છે. હે નાથ, તારા અભેદ સ્વરૂપમાં, તારા અભેદ સ્વરૂપમાં રમણતા થવાથી અમારે હવે મોક્ષની ઈચ્છા નથી. અને આપણે તો સાધકે બસ ભક્તિ કરવી છે અમારે. વરજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? એ ભક્તિ કરશે એટલે મુક્તિ એની મેળે આવશે. મુક્તિ ભક્તિની દાસી છે. લોહ ચમકથી લોખંડ કેમ ખેંચાય? ચમક પાષાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તો ભક્તિ રાખો. કોઈ લૌકિક વિધિ કે લૌકિક ક્રિયા કે રોક અકળ કરવી નહીં. માથા પછાડે, કૂટે, રોવે, બોમ બૂમ કરે, આર્તજાન કરે, આવું કરવાનું નહીં. કોઈની વાટે ન જોવી, મળદું રાખીને મૂકવાનું. 2 ઘડી પછી તો એમાં જીવાત પેદા થાય, સમૂર્તિમ જીવો પેદા થાય, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો પેદા થાય, અને પછી થોડોક સમય વધારે જાય
તો ત્રસ જીવો પેદા થાય કે અમે મળદું કોલ્ડ સ્ટોરેજમાં રાખશું. તો કોલ્ડ સ્ટોરેજમાં મળદું રાખે ને એટલે ગંધાય નહીં, બહારથી પરિવર્તન ન દેખાય, પણ અંદર જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું જ છે કે અસંખ્યાત અનંત જીવો પેદા થાય. અને હવે જીવતા ન જાણ્યા તો હવે દેહ છૂટી ગયો, પછી હવે મોઢું જોવું છે, દર્શન કરવા છે. આ તો બધું માયા જ છે ને, કલ્પિત છે, બધું ખોટા સંબંધ છે આ. એટલે મળદું કોઈની વાટ જોઈને રાખી નહીં મૂકવાનું. મળદું પડ્યું રહે તો જીવાત પડે એવું કરવું નહીં. કોલ્ડ સ્ટોરેજમાં ભલે ફૂલ થડો કે જીવાત ન થાય, પણ સદોષ સાવધ્ય પ્રાપ્ત કરીએ તો છે જ. એટલે સાથે મોહનું પ્રાબલ્ય છે કે હવે મળી લઉં. હવે જેને મળવાના છે એ તો વયા ગયા, એટલે બીજી ગતિમાં પહોંચી જાય, રુજુ ગતિમાં, અને બધા કર્મ ખપી ગયા હોય તો બીજા તમે સિદ્ધ શિલાએ બેઠા હોય. હવે શું જોવું છે શરીરને? એટલે આ બધા મુદ્દાઓ ધ્યાન રાખી આપણે આવા પ્રસંગમાંથી બોધ લેવાનો છે અને સમાધિ મરણ સાધવા માટે અત્યારથી જ તૈયારી કરવાની છે. આવી શ્રદ્ધાની પ્રતિમા ભાગ્યે જ મળે. શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના જડે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો. રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, ભાસ્યો જેને નીરત આ સંસાર જો. કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.